નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 15નો અભ્યાસ કરીશું। સૌપ્રથમ પ્રશ્ન, સમજાવો કે ઓર્થોનાઇટ્રોફિનોલ શા માટે ઓર્થોમિથોક્સીફિનોલ કરતાં વધુ એસિડિક છે। તો સૌપ્રથમ બંનેના બંધારણ દોરું। આ OH અને આ ઓર્થોનાઇટ્રો N11O-, આનું નામ થશે ઓર્થોનાઇટ્રોફિનોલ। આ એસિડિક ગુણધર્મ ધરાવે છે, તો આ વધુ એસિડિક છે, તો આ બંધ નિર્બળ હોય, આ બંધ નિર્બળ હોય। શું કામ એમણે આપણે સરખામણી કરી? બંધ નિર્બળ છે તો H+ આપી દેશે, ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈને વહી જશે, એની ઉપર નેગેટિવ ચાર્જ થશે, ઓક્સિજન નેગેટિવ ચાર્જ N11O-, આનું નામ થશે ઓર્થોનાઇટ્રોફિનોક્સાઇડ। આમાં સંસ્પંદન થાય તો આ રીતે થશે। નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની વિદ્યુતતા વધારે છે, એટલે ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈને વહી જશે, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ, તો એને આ બાજુથી ઇલેક્ટ્રોન મળશે, તો અહીંયા પોઝિટિવ ચાર્જ થશે, તો એને આ બાજુથી ઇલેક્ટ્રોન મળશે। અહીંયા ડબલ બંધ, ફરીથી ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવ્યું તો ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, નાઇટ્રોજને ગુમાવ્યું તો પોઝિટિવ, એને બાજુમાંથી મળી ગયો એટલે પાછો તટસ્થ થઈ ગયો। આ કાર્બને ગુમાવ્યું તો એને ઓક્સિજન પાસેથી મળી ગયા એટલે પ્લસ માઇનસ એ તટસ્થ થઈ ગયા। આ બે સંસ્પંદન બંધારણ મળે। એક તો NO2 સમૂહ માઇનસ આયસર દર્શાવે, માઇનસ આયસર એટલે ઇલેક્ટ્રોન આકર્ષક, તો ઇલેક્ટ્રોન આકર્ષક ને કારણે તો એસિડિકતામાં વધારો થાય, તો આકર્ષક સમૂહ તો છે। અને બીજું આ નાઇટ્રો સમૂહ એ ઓર્થો સ્થાન ઉપર છે, અને ઓર્થોનાઇટ્રોફિનોલ સંસ્પંદનને કારણે એની સ્થિરતા વધારે છે। ઓર્થોનાઇટ્રોફિનોલ ની સ્થિરતા વધે છે, તેથી એસિડિકતા વધારે। બે કારણ છે, એક NO2 સમૂહ માઇનસ આયસર એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, તો અગાઉ થિયરીની અંદર વાત કરેલી છે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો એસિડિકતામાં વધારો થાય, અને બીજું સંસ્પંદનને કારણે ઓર્થોનાઇટ્રોફિનોક્સાઇડ આયન છે એ સ્થિરતા વધે છે, આની સ્થિરતા વધે સંસ્પંદનને કારણે। આ ઇલેક્ટ્રો યુગ્માં એ વપરાઈ જાય છે, આ ઇલેક્ટ્રો યુગ્માં એ વપરાઈ જાય છે એટલે સ્થિરતા પ્રાપ્ત તો ઇલેક્ટ્રો યુગ્માને મળવાની સંભાવના ઓછી, તો પ્રતિગામી ઓછી થશે, અને પ્રતિગામી ઓછી થાય તો H+ વધારે રહેશે, એટલે એસિડિક પ્રબળતા વધારે। આ બંધ સહેલાઈથી તૂટી જાય, કારણ કે આનો ઇલેક્ટ્રો યુગ્મ સંસ્પંદનમાં વપરાતો હોય, એટલે અહીંયા ઋણ વીજભારની ઘનતા ઘટે, અને ઋણ વીજભારની ઘનતા ઘટે તો ધ્રુવીયતા વધે, અને ધ્રુવીયતા વધે તો બંધનું માળખું તોડવું સહેલું બને, એટલે નિર્બળ બંધ છે। હવે મિથોક્સીફિનોલની અંદર વાત કરી તો ફિનોલ OCH3 ઓર્થો મિથોક્સીફિનોલ, આ પણ એસિડિક ગુણધર્મો ધરાવે, પણ આ બંધ છે એ પ્રબળ બંધ છે। કોની સરખામણીમાં? ઓર્થોનાઇટ્રોફિનોલની સરખામણી। શું કામ? એનું કારણ એક તો H+ આપી દેશે, અને બીજું H+ આપ્યા પછી જે આયન વધે તે O- ચાર્જ OCH3, આમાં પણ સંસ્પંદન થાય જ છે, પણ સ્થિરતા ઓછી છે। આ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય,
આ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય. ઓક્સિજન Ca3, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે, ધ્યાન રાખજો. આ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થયા તો એ ડબલ બંધ, અહીંયા કાર્બન સાથે 5 બંધ બન્યા તો આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા ટ્રાન્સફર થઈ જશે. આગળ એક તો આ OCA3 છે એ પ્રેરક અસરની અંદર એટલે સહિયારા ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે, માઇનસ આઈ છે અસર, એટલે ઇલેક્ટ્રોન આકર્ષક છે. પણ NO2 ની સરખામણીમાં ઓછો આકર્ષે. યાદ રાખો, પ્રેરક એટલે સહિયારા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવા. હવે સહિયારા ઇલેક્ટ્રોનને કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુતતા વધારે, સહિયારો ઇલેક્ટ્રોન તો પોતાની તરફ ખેંચે, પણ સહસ્પંદનની અંદર ઇલેક્ટ્રોન ખેંચતો નથી, પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. પરંતુ સહસ્પંદન બંધારણમાં ઓક્સિજન આમાંથી ઓક્સિજન છે ઇલેક્ટ્રોન દાન કરી, એટલે કે OCA3 ઇલેક્ટ્રોનનું દાન કરી, જો અહીંયા સહસ્પંદનમાં દાતા તરીકે વર્તે છે. એટલે પ્રેરક અસર છે અને દાતા સમૂહ છે, પણ પ્રેરક કરતા દાતાની અસરકારકતા વધારે છે, એટલે દાતા તરીકે વધશે અને દાતાને કારણે તે એસિડિક પ્રબળતામાં શું થાય? ઘટાડો. પરંતુ સહસ્પંદનને કારણે OCA3 છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, તો કાર્બન અને ઓક્સિજન બંને ઉપર ઋણ વીજભાર થાય. ઋણાયન બનવાને કારણે અપાકર્ષણ થાય. જો અહીં ઋણ ને અહીં ઋણ, અપાકર્ષણ. હવે અપાકર્ષણ થાય તો સ્થિરતા ઓછી, અને સ્થિરતા ઓછી તો એસિડિકતા ઓછી થશે. શું આ ઇલેક્ટ્રોન યુગ્મ સહસ્પંદનમાં ન વપરાણો? શું કામ ન વપરાણો? આને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું થાય, નેગેટિવ 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 અપાકર્ષણ થાય, તો આ સહસ્પંદનમાં વપરાતો નથી, તો ઇલેક્ટ્રોન આને મળી જશે. આને મળશે તો પ્રતિગામી વધી જશે, અને પ્રતિગામી વધશે તે H+ ઘટશે, પ્રતિગામી વધશે તે H+ વધશે. બીજું, અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા સહસ્પંદનમાં વપરાય છે એટલે ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી, એટલે બંધ વધારે ધ્રુવીય બન્યું. અહીંયા સહસ્પંદનમાં નથી વપરાતો, અહીંયા સહસ્પંદન થાય છે એટલે ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે, તો બંધ ઓછો ધ્રુવીય બન્યો, તો બંધનું માળખું તોડવું મુશ્કેલ બને, એટલે કે આ બંધ પ્રબળ છે. માટે ઓર્થોનાઇટ્રોફિનોલ એ ઓર્થોમિથોક્સીફિનોલ કરતાં વધારે એસિડિક છે. ટૂંકમાં એક જ કારણ છે, આકર્ષક સમૂહ છે અને આ દાતા સમૂહ છે, દાતા સમૂહને કારણે એસિડિક પ્રબળતામાં ઘટાડો થાય. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 16. સમજાવો કે બેન્ઝીન વલયમાં કાર્બન સાથે જોડાયેલ OH સમૂહ. બેન્ઝીન વલય એમાં કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ બેન્ઝીન વલયને ઇલેક્ટ્રો અનુરાગી વિસ્થાપન. યાદ રાખો, ઇલેક્ટ્રો અનુરાગી એટલે જોડાતો પ્રક્રિયક પ્લસ. ઇલેક્ટ્રો અનુરાગી એટલે કે OH સમૂહ છે, ઇલેક્ટ્રો અનુરાગી પ્રક્રિયા પ્રત્યે ખૂબ જ સક્રિય છે. શું કામ? આ OH સમૂહ છે ને +R અસર દર્શાવે, એટલે કે પોતાના સહિયારા ઇલેક્ટ્રોન છે બેન્ઝીન રિંગને ઇલેક્ટ્રોન દાન કરે, અને બેન્ઝીન રિંગને ઇલેક્ટ્રોન દાન કરશે તો ઓર્થો અને આ પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે. તો OH ને હિસાબે ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે. સંસ્પંદનમાં જોઈએ આપણે, OH આ બંધ તૂટે તો આ ઇલેક્ટ્રોન લઈને વહી જશે, અહીં નેગેટિવ ચાર્જ, આ કાર્બન ઉપર પોઝિટિવ, એને ઉપરથી મળશે ઇલેક્ટ્રોન પ્લસ માઇનસ, સોરી અહીંયા મેળવ્યો તો તટસ્થ થઈ ગયો, અને ગુમાવ્યો તો પ્લસ. આગળ ફરી પાછું આ ઇલેક્ટ્રોન લઈને વહી જાય, OH પ્લસ, આને ઇલેક્ટ્રોન મેળવ્યો તો નેગેટિવ ચાર્જ, અને ગુમાવ્યો તો પોઝિટિવ, આ ઇલેક્ટ્રોન આપી દેશે એટલે પ્લસ માઇનસ તટસ્થ. આગળ ડબલ બંધ, ઓક્સિજન પોઝિટિવ ચાર્જ, આ બંધ છે, આ બંધ અહીંયા ટ્રાન્સફર થશે એટલે અહીંયા નેગેટિવ ચાર્જ થશે, અહીંયા પોઝિટિવ, તો એને ક્યાંથી ઇલેક્ટ્રોન મળે છે? બાજુમાંથી, તો એ નવો બંધ બનાવી નાખશે. અને આગળ
આને ઇલેક્ટ્રોનની જરૂર છે તો ઇલેક્ટ્રોન પોતે લઈ લેશે. ઓક્સિજન પ્લસ હતો ને મેળવી જરૂર તટસ્થ, આને ઇલેક્ટ્રોનની જરૂર છે તો બાજુમાંથી આપી દેશે પ્લસ માઇનસ તટસ્થ. તો OH ને હિસાબે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો OH સમૂહ સંસ્પંદનને કારણે એ પોતાના ઇલેક્ટ્રોન બેન્ઝીન રિંગને આપે છે, એટલે દાન કરે છે, એટલે પ્લસ I અસર, પ્લસ R અસર, પ્લસ રેઝોનન્સ, પોઝિટિવ ઇફેક્ટ. કારણ કે ઇલેક્ટ્રોન અનુરાગીને ઇલેક્ટ્રોનની જરૂર છે, અને જો જરૂર હોય તો OH સમૂહ આપે છે એટલે પ્લસ I અસર અથવા પોઝિટિવ સમૂહ કહેવાય. જરૂર હોય ને આપતા હોય તો પોઝિટિવ સમૂહ. તો બેન્ઝીન રિંગને ઇલેક્ટ્રોન આપે છે, ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે. કયા સ્થાન ઉપર? ઓર્થો સ્થાન, પેરા સ્થાન અને ઓર્થો સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારી અને બેન્ઝીન રિંગને વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે સક્રિય બનાવે છે. આગળનો પ્રશ્ન નંબર 17. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ માટે સમીકરણ લખો. સમીકરણ સૌ પ્રથમ તો પ્રોપેન વનોલનું બંધારણ લખું. Ca3 CH2 CH2 આ રીતે લખું. OH અને H અને H, આને કહેવાય પ્રોપેન વનોલ. પ્રોપેન વનોલ શેમાં રૂપાંતર કરવાનું? આલ્કલાઇન KMnO4. આલ્કલાઇન એટલે બેઝિક, KMnO4 બેઝિક KOH. તો યાદ કરો, અહીંથી બંધ તૂટી જતા હતા. તો સૌ પ્રથમ આલ્ડિહાઇડ બનતું હતું, ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડ બનાવો તો પણ ચાલે, પ્રોપેનાલ. પણ આલ્ડિહાઇડનું ઓક્સિડેશન યાદ ઓક્સિડેશન કરતાની હાજરીમાં થાય. KMnO4 બેઝિક માધ્યમ, H નું રૂપાંતર OH માં કરી નાખો. ડાયરેક્ટ તમે કાર્બોક્સિલિક એસિડ બનાવી નાખો તો પણ ચાલે, આનું નામ થાય પ્રોપેનોઇક એસિડ. તો પ્રબળ ઓક્સિડેશન કરતા છે, વચ્ચેનું સ્ટેપ ઇથેનોલ મળશે, પ્રોપેનાલ મળશે જ નહીં. પ્રોપેન ઓલનું ઓક્સિડેશન કરો તો ડાયરેક્ટ તમને પ્રોપેનોઇક એસિડ પ્રાપ્ત થશે. આગળ, કાર્બન ડાયોસલ્ફાઇડમાં રહેલા બ્રોમિનની ફિનોલ સાથે પ્રક્રિયા કરવાની છે. આ ફિનોલ એનું બ્રોમિનેશન કરવાનું છે. બ્રોમિનેશન કોની હાજરીમાં? તો Br2 જરૂર પડે. દ્રાવક તરીકે CH2 કાર્બન ડાઇસલ્ફાઇડ લેવાનો છે. તાપમાન નીચું તાપમાન એટલે કે 273 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. તો જો યાદ રાખો તફાવત, બ્રોમિન જળ લેશો તો બંને ઓર્થો ને પેરા ઉપર નિપજ મળશે, અને ખાલી દ્રાવક તરીકે CH2 અથવા ક્લોરોફોર્મ લ્યો તો બે નિપજ મળશે, ઓર્થો અને પેરા. કારણ કે OH ઓર્થો પેરા નિર્દેશક છે, આનું નામ થાય ઓર્થો બ્રોમો ફિનોલ. અને બીજી શક્યતા છે પેરા ઉપર Br, પેરા બ્રોમો ફિનોલ. આ સિમેટ્રિકલ સમતલ્ય બંધારણને કારણે મુખ્ય નિપજ એટલે કે વધુ પ્રમાણ મળશે, અને આ ગૌણ નિપજ ઓછું પ્રમાણ હશે, આનું પ્રમાણ વધારે હશે. આગળનો પ્રશ્ન નંબર 17. એમાં ત્રીજું, મંદ HNO3 સાથે ફિનોલની પ્રક્રિયા. તો સૌપ્રથમ ફિનોલ, બેન્ઝીનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન OH દ્વારા, એટલે ફિનોલ એનું નાઇટ્રેશન કરવાનું છે. તો યાદ રાખો, સાંદ્ર લીધું તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ મળે. પણ મંદ લેવામાં આવે તો મંદ HNO3 પાણીનો અણુ છૂટો પડી જશે, અને OH ઓર્થો પેરા નિર્દેશક છે, એટલે ઓર્થો નાઇટ્રોફિનોલ NO2 ઓર્થો નાઇટ્રોફિનોલ પ્રાપ્ત થશે. અને બીજી શક્યતા છે પેરા OH NO2, તો પેરા નાઇટ્રોફિનોલ પ્રાપ્ત થશે. સિમેટ્રિકલ બંધારણને કારણે મુખ્ય એટલે કે વધુ પ્રમાણ, અને એની સરખામણીમાં આનું ઓછું પ્રમાણ અથવા અલ્પ પ્રમાણ. યાદ રાખો, સાંદ્ર લેવામાં આવે તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ પિક્રિક એસિડ પ્રાપ્ત થશે. તો મંદ લેવામાં આવે તો ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ. આગળનો પ્રશ્ન, ફિનોલની જલીય NaOH અને ક્લોરોફોર્મ. તો આ પ્રક્રિયા તો રીમર-ટીમાન પ્રક્રિયા છે. રીમર-ટીમાન પ્રક્રિયા. સૌ પ્રથમ ફિનોલ એની જલીય NaOH અને ક્લોરોફોર્મ સાથે, NaOH અને ક્લોરોફોર્મ CHCl3, તો અહીંથી H, અહીંથી OH, H2O, સોડિયમ અહીંયા જોડાઈ જશે.
ONA. બીજું અહીંથી H અને અહીંથી Cl, HCl, અહીં શું મળ્યું? CHCl2. આગળ એની 2 મોલ NaOH સાથે NaOH, NaOH. તો અહીંથી 2 NaCl છૂટા પડી જશે, અહીંથી એક પાણીનો અણુ છૂટો પડી જશે, ઓક્સિજન વધ્યો ને જોડ દો ONA CHO. આગળ એને દૂર કરવો છે તો એસિડીકરણ એટલે કે H+ આપી દો તો Na+ દૂર થઈ જાય ને H+ અહીંયા જોડાઈ જશે OH અને CHO. એનું નામ થશે સેલિસાલ્ડીહાઇડ. સેલિસાલ્ડીહાઇડ આ રેમર-ટીમન પ્રક્રિયા છે. પ્રશ્ન નંબર 20, નીચે દર્શાવેલા પરિવર્તકો કેવી રીતે થાય છે? તો પહેલા પ્રોપીન CH3CH ડબલ બોન્ડ CH2, આનું નામ પ્રોપીન. એમાંથી આપણે પ્રોપેન 2 બનાવવું છે, CH3CH OH CH3, આનું નામ થાય પ્રોપેન 2. તો આપણે આલ્કેનમાંથી આલ્કોહોલની બનાવટ આવેલી જ છે. એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન, જલીયકરણ, મંદ H2SO4 ની હાજરીમાં જલીયકરણ કરી નાખો, હાઇડ્રેશન કરી નાખો. આમાં પ્રક્રિયકનો વધુ વિદ્યુતઋણ ઘટક H+ અને OH- પ્રક્રિયકનો વધુ વિદ્યુતઋણ ઘટક અહીંયા જોડાઈ જશે. કયો નિયમ? માર્કોનિકોવના નિયમ અનુસાર પ્રક્રિયકનો વધુ વિદ્યુતઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ડબલ બંધના કાર્બન સાથે જોડાશે તો પ્રોપેન 2 નિપજ પ્રાપ્ત થશે. બીજું, મધ્યસ્થી નિપજ લખવી હોય તો મંદ H2SO4 નો ઉપયોગ કરો તો આ રીતે થાય H+ ને OSO3H આની પર માઇનસ. તો આ પ્રક્રિયકનો વધુ વિદ્યુતઋણ ઘટક આ થયો, તેને અહીં જોડ દઉં. મધ્યસ્થી આવું બનશે, અહીંયા OSO3H અને અહીંયા H. તો આઇસોપ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ એટલે કહેવાય આઇસોપ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. આઇસોપ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. આગળ એમાં હું પાણી ઉમેરી દઉં H2O, કારણ કે પાણી ઉમેરવાનું છે. આ તો મધ્યસ્થી બન્યું છે. અહીંથી બંધ તોડી નાખું તો પાણીના અણુમાંથી H+ અહીંયા જોડાઈ જાય તો આ પ્રાપ્ત થયું. અને OH છે એ આની સાથે, સોરી H આની સાથે અને OH આની સાથે, એટલે H2SO4 ઉપયોગ કર્યો હતો અને પાછો મળી ગયો તો એ ક્યાં તરીકે? ઉદ્દીપક તરીકે, પાણીનો અણુ દૂર કરવા માટે વપરાશે. આગળ બંધારણ નંબર 2. સૌ પ્રથમ તો બંનેના બંધારણ ખ્યાલ હોવો જોઈએ. બેન્ઝાઇલ કોને કહેવાય? બેન્ઝીનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન CH2 દ્વારા એટલાને બેન્ઝાઇલ અને Cl આનું નામ થશે બેન્ઝાઇલ ક્લોરાઇડ. એની પ્રક્રિયા કોની સાથે કરશો કે જેથી કરીને અને બેન્ઝાઇલ આલ્કોહોલ મળે? તો NaOHની હાજરીમાં પ્રક્રિયા કરી નાખી તો અહીંથી શું છૂટું પડી જશે? NaCl. Clનું વિસ્થાપન OH દ્વારા થશે તો બેન્ઝાઇલ ક્લોરાઇડ છે એ બેન્ઝાઇલ આલ્કોહોલમાં રૂપાંતર થશે. જલીય NaOH લેવાનું છે, જલીય NaOH એટલે કે જળ વિભાજન થશે. આગળ પ્રશ્ન નંબર 20માં પરિવર્તન નંબર 3, ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ એમાંથી પ્રોપેન 1 ઓલ મેળવ. તો પ્રોપેન 1 ઓલનું બંધારણ આવું થાય CH3CH2 OH. આ પ્રોપેન 1 ઓલનું બંધારણ છે. તો પહેલા આનું બંધારણ લખું, ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ CH3CH2 MgCl. ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ, ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. આગળ હવે જો નિપજમાં આપણે કેટલા કાર્બન જોઈએ છે? 3. નિપજમાં 3 કાર્બન જોઈએ છે અને અહીંયા 2 કાર્બન છે. તો પ્રક્રિયક તરીકે આલ્ડીહાઇડ તરીકે આપણે 1 કાર્બન લેવાનું. કેટલા? 1. તો 1 કાર્બન વાળો આલ્ડીહાઇડ 4
ફોર્માલ્ડિહાઇડ. અને યાદ કરો, ફોર્માલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરો ને તો વનસ આલ્કોહોલ મળે, તો વનસ જ છે, તો ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરવાની. અહીંથી બંધ તૂટવાનો છે. ધાતુ છે ડેલ્ટા પ્લસ છે, કાર્બન ડેલ્ટા માઇનસ છે, ઓક્સિજન ડેલ્ટા નેગેટિવ, કાર્બન ડેલ્ટા પોઝિટિવ. બંધ તૂટે તો ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈને વહી જાય. આ H C, આ H ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે તો પોઝિટિવ જોડાશે MgCl. કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે તો નેગેટિવ જોડાશે CH2 અને CH3. આ મધ્યસ્થ નિપજનું બીજું સ્ટેપ જળ વિભાજન. H2O H+ ની હાજરીમાં અહીંથી બંધ તોડી નાખો, ધાતુ પ્લસ, પાણીમાંથી OH આવશે, MgOHCl છૂટું પડી જશે અને આ H+ આમાં વધશે, અહીં જોડાશે તો આવું થશે 3CH2 CH ને 2 હાઇડ્રોજન એટલે CH2OH પ્રોપેન 1 ઓલ. કયા પ્રકારનો આલ્કોહોલ છે? વનંસ. અને ફોર્માલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરો તો વનંસ આલ્કોહોલ પ્રાપ્ત થાય. આગળ સૌ પ્રથમ જે મેળવવાનું છે ને એનું બંધારણ લખું. પ્રોપેન એટલે 3 કાર્બન, 1 2 અને 3. બીજા ઉપર મિથાઇલ અને બીજા ઉપર OH. આવું બનાવવાનું છે. પેલા ચેક કરો કયા પ્રકારનો આલ્કોહોલ છે. 3 અંશ આલ્કોહોલ છે અને 3 અંશ આલ્કોહોલ તો યાદ રાખો છોકરાઓ કે અહીંયા છે ને કીટોન જ હોય, કારણ કે ફોર્માલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરો તો 1 અંશ મળે. આલ્ડિહાઇડ હોય તો એ સિવાયનું 2 અંશ અને કીટોન હોય તો 3 અંશ. તો 3 અંશ આપણે આલ્કોહોલ મેળવવો છે તો પ્રક્રિયક તરીકે કીટોન હશે, પણ કેટલા કાર્બન હોય ખ્યાલ નથી. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા પહેલા લખી નાખું. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ MgBr. આ બાજુ લખું છે Ca3MgBr. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. હવે આમાં 4 કાર્બન છે, જો 1 2 3 અને 4, અને આપણી આગળ 1 છે તો 3 કાર્બન વાળો કીટોન લઈ લો. 3 કાર્બન વાળા કીટોનનું નામ થાય પ્રોપેનોન અને બીજું નામ થાય એસિટોન. હાલો પોઝિટિવ નેગેટિવ લખીને બોલે વાર્તા પૂરી. ધાતુ ડેલ્ટા પ્લસ, કાર્બન ડેલ્ટા નેગેટિવ, અહીંથી બંધ તૂટવાનો ઓક્સિજન ડેલ્ટા નેગેટિવ અને કાર્બન ડેલ્ટા પોઝિટિવ. બંધ તૂટે તો લઈને વહી જાય, જવા દો. Ca3 કાર્બન, ઓક્સિજન નેગેટિવ ચાર્જ, નેગેટિવ છે તો MgBr અહીંયા જોડાઈ જશે અને આ કાર્બન પોઝિટિવ છે તો નેગેટિવ અહીંયા જોડાઈ જશે Ca3. આ મધ્યસ્થી બન્યું બીજું સ્ટેપ ફિક્સ છે, જળ વિભાજન. H2O H+ આપી દો, અહીંથી બંધ તોડી નાખો, ધાતુ પ્લસ તો એમાંથી પાણીમાંથી OH ને મળી જશે MgOHBr. H વૈધો એને અહીં જોડો Ca3C, Ca3OH અને Ca3. નંબર આપો. હાલો મિથાઇલ વૈધું એ બીજા ઉપર છે, 2 મિથાઇલ, 3 કાર્બન એટલે પ્રોપેન અને 2 ઓલ. અસ્તુ બાકીનું આગળના લેક્ચરમાં